ચાલો ભગવાનનું નામ લઈને સવારી ચાલુ કરીએ. હે પછી એક નવી ટ્રીપ જવા દે. ચાલો ભગવાનનું નામ લઈને ચાલુ કરો. ક્યાં જાય છે ટ્રીપ તમારી પાછી નવી ટ્રીપ? મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો. હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે. અને આજે આપણે જવાના છે કશે. ફરીથી આપણે એક ટ્રીપ સ્ટાર્ટ કરી દીધી છે અને ઘરથી કોઈ વ્લોગ શૂટ નહોતો કર્યો. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને નીકળી ગયા છે જવા આપણા જે આટલિયા રોડ પર પેટ્રોલ પંપ છે, CNG છે અહીંયા, તો ત્યાં આવી ગયા છે અને આપણે પેટ્રોલ ટાંકી જે કંઈ પણ કરાવવાની છે એ ફૂલ કરાવીએ છીએ અને જવાના છે લોંગ ટ્રીપ પર. એકચ્યુઅલી ટ્રીપ પણ નથી, અત્યારે કોઈ ફરવા જવાનો કોઈ ઈરાદો નથી, બહુ કામ છે તો ફરવા નથી જતા. પણ એક સરસ મજાની નવી જગ્યાએ જવાના છે અને જે જગ્યાએ જવાનું દરેક માણસનું સપનું હોય, બધાને ગમે એવી જગ્યા છે. કોઈક ધાર્મિક સ્થળ છે તો આપણે જવાના છે ત્યાં. તો મેં વિચાર્યું આના પર પણ વ્લોગ બનવા જોઈએ અને તમને પણ દેખાડી દઉં, ઘર બેઠા તમને પણ દર્શન કરાવી દઉં. કદાચ તમારું જવાનું ના થાય તો ચાલો આપણે અહીંયાથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે CNGને બધું ફૂલ કરાવી દઈએ, પેટ્રોલ પણ કરાવવું પડશે કારણ કે બહુ લાંબો રસ્તો છે. 1100-1100 કિલોમીટર છે. તો જોઈએ રસ્તામાં જે કંઈ પણ આવશે એ પણ હું તમારી જોડે શેર કરીશ. કેટલો લાંબો રૂટ છે, કેટલા કિલોમીટર છે, ક્યાં જવાના છે અને ત્યાં શું છે એ પણ તમને જોવા મળશે. તમે વ્લોગ જોતા હશો એટલે તો તમે થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે ક્યાં જવાના છીએ. સારું ભાઈ, ચાલો બધું લખાઈ લેવા લાઈટ કાં છે. એટલે આ બધા આપણા યુટ્યુબરની બધા વ્લોગ જોતા એટલે બધા એવું કહે કે મનીષાએ તેજસને હવે એવા કલાકા મનીષા જેવા એમ કે. જો આપણે નીકળી ગયા ને ચીખલી આવી ગયું. ગાડીમાં પેટ્રોલ ને મનીષાની ગાડીમાં ચા, એના વગર ચાલે નહીં. એટલે પહેલું આપણે ચા પી લીધી છે ચીખલીમાં, એટલે પછી આગળ આપણે કન્ટિન્યુ કરીશું હવે. તો ચાલો ચા પીવાઈ ગયા ને બહુ લાંબો રૂટ છે આપણો એટલે આપણે કન્ટિન્યુ કરીએ. આજે રસોઈ પણ ઘરેથી બનાવીને લાવ્યા છે કેમ કે આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ લઈશું તો જયપુર સુધી કદાચ જોઈએ કન્ટિન્યુ કરીએ કે ના કરીએ. તો રસ્તામાં એ એક્સપ્રેસ પર આપણને કંઈ જ ના મળશે એટલા માટે ઘરેથી લઈને આવ્યા છે. તો આપણે પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરીએ, જોઈ લઈએ કેવું છે, કેટલું ટ્રાફિક છે, ક્યારે પહોંચીએ. તો જો આપણી ગાડી બરોડા આવી ગઈ છે, ઓનેસ્ટ કરજણ પર આવી ગઈ છે અને આજે આપણે ઘરેથી જમવાનું લઈને આવ્યા છે. જનરલી જે લોકો વ્લોગ જો અમને ખબર છે કે હું કોઈ દિવસ જમવાનો તો શું નાસ્તો પણ ઘરેથી લઈને નથી જતી. પણ આજે અમારું પ્લાનિંગ એવું હતું કે જયપુર સુધી અમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ પકડીશું. તેના પર એટલું જ રેસ્ટોરન્ટને બધું નથી આવતું, પેટ્રોલ પંપને એવું જ આવે છે. એટલે પછી મેં 4 વાગે વિચાર્યું કે થોડું રોટલી શાક એવું બનાવી લઉં. તમે બટાકાનું શાક બનાવ્યું, રોટલી બનાવી અને રાઈસ પણ બનાવ્યો થોડો. તો બધું અમે લઈને આવ્યા છે. ડીશ પ્લેટ બધું મેં લઈ લીધું છે, જે પણ લેવાનું તો અથાણું બધું લઈ લીધું કારણ કે એ એક્સપ્રેસ વે જો અમે પકડતે તેના પર પેટ્રોલ પંપ સિવાય કંઈ નહીં આવે. તો 100, 150, 200 કિલોમીટરના અંતરે પેટ્રોલ પંપ જ આવે. તો પછી અમે એવું વિચાર્યું કે ગાડીમાં આપણું જમી લઈશું 9-10 વાગે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અને પછી કન્ટિન્યુ કરીશું. બિકોઝ ટ્રાફિક નહીં મળે તો એના પર સટાસટ આપણાથી પહોંચી જવાય એમ. તો આજે બધું લઈને આવ્યા છે એટલે અમે હવે વિચાર્યું કે અમે પણ એ રસ્તો નથી લેવાના, એક્સપ્રેસ વે નથી લેવાના. અમે આપણે હાલોલ થઈને, ઉદયપુર થઈને, અજમેર થઈને જ જવાના છે. એ જ રસ્તો લેવાના છે એટલે કોઈ વોરી જ નથી. પણ હવે લાવેલા છે તો જમી લઈએ. ઘરનું જમવાનું છે, સારું લાગશે. બપોરે લગ્નમાં ગયા હતા, મેરેજમાં ખાધેલું તો તાપ પણ બહુ હતો, ગરમી બહુ હતી, બધાને ખબર જ છે અત્યારે. અને એ જમવાનું હજુ સુધી એવું લાગે છે અને જો અત્યારે પાછું બહારનું ખાવા પડતે ને તો ખરેખર તકલીફ થઈ જતી એવું છે. તો તાપમાં બધું એટલું બધું ના ભાવે તો ઘરનું સારું છે એટલે સરસ મજાનું જમી લઈએ આપણે. અમે ગાડીમાં જઈએ જમવાના છે, બાજુમાં કોઈક બીજું ફેમિલી પણ નીચે જમે છે અહીંયા. અને પછી ચાવા પીવાનું તો આપણે ચા પીશું, જઈશું. પહેલાં જમી લઈએ અમે. ચાલો, કેવું લાગે ઘરનું ભોજન? ઘરનું સ્વાદિષ્ટ ભોજન. હા, શું છે જમવામાં? બટાકાની સૂકી ભાજી અને પ્યોર ગુજ્જુ કહેવાય. શું કહેવાય? બહારના દેશમાં અમે આવું કરીએ ત્યાં નહીં છોડીએ તો પછી અહીંયા ઇન્ડિયામાં. તો જો સરસ મજાનું આપણે ઘરનું સ્વાદિષ્ટ ભોજન જમી લીધું છે, તમે જોયું ઓલરેડી. અને હવે આપણે નીકળીએ છીએ કેમ કે બહુ દૂર સુધી જવાનું છે. ઓનેસ્ટ કરજણ પર ઊભેલા હતા. રેડબુલ પાણીની બોટલ એ બધું લઈ લીધું. મારી ચપ્પલ તૂટી ગઈ છે એટલે હું ચપ્પલ શોધું છું. એકચ્યુઅલી એક્સ્ટ્રા મોજડી છે ગાડીમાં પણ મને સ્લેપર પણ જોઈએ જ કશે જાય તો તમારા ચપ્પલ એકદમ તૂટી ગયા છે. હા જો એટલે ચપ્પલ શોધું છું પણ અહીંયા ચપ્પલ નથી. કેફેની બાજુમાં જે ત્યાં બધું મળી જાય છે, કેબલ, ચાર્જર બધું. ત્યાં થોડી ઘણી ચપ્પલ હતી એટલે હું જોવા ગઈ હતી પણ નથી ફાવતું. તો ચાલશે, આપણે એક્સ્ટ્રા મોજડી ગાડીમાં રાખી છે. અમને આદત છે અને ખરેખર સારી આદત છે કે અમે ગાડીમાં એક્સ્ટ્રા ચપ્પલ શૂઝ રાખીએ છીએ. તો ગમે ત્યાં જાય, ભૂલી ગયા હોય કે તૂટી જાય કે ખોવાઈ જાય તો કંઈ પ્રોબ્લેમ નહીં, ઇસ્યુ નહીં એટલા માટે. તો ચાલો હવે આપણે નીકળીએ. બધું લેવાઈ ગયું છે અને જમી પણ લીધું છે.
તો જઈએ જોઈએ ક્યાં સુધી કન્ટિન્યુ કરીએ. આ રિબન પણ અહીંયા અંદર જ આજે પેલો ગાડી લાવેલા તે દિવસે હાર લગાવેલો ને એનું આ રેડ કલરનું જો પટ્ટી અંદર જ છે, હજુ કાઢવાની બાકી છે. ચાલો ભાઈ લેવો. આપણે જમી લીધું, આપણે રેડબુલ પી લીધું, ગાડીને પણ પીવડાવ તો ગાડીને પણ પાણી પણ જોઈએ છે. પાણી આપી દો, ગાડીને પાણી પીવડાવી દો. પકડજો બોટલ. ચાલો ગાડીને પણ પાણી પીવડાવી દઈએ આપણે. હા હું વાત કરતી હતી, આજે હાર લગાવેલો ને ગાડી લાવેલા તે દિવસે એ અહીંયા અંદર જ છે, એમ અહીંયાથી બાંધેલું ને એટલે નીકળી જાય એવું છે. ને પેલી સાઈડે પણ છે સરકલું ને સરકલું, બસ હા એ પછી દેખાયા કરે બહાર રેડ કાઢી નાખ્યું. ચાલો ક્યાં પહોંચ્યા આપણે? હજુ પહોંચ્યા નથી એમ કેમ? હા ભરી દીધું, પૈસા આપી દીધા. ક્યાં પહોંચ્યા? નહીં હું નહીં, ગોધરા ના દાહોદ. ખબર નથી ભાઈ, રાત પડી અંધારામાં આપણે ક્યાં પહોંચ્યા. અડધી ઊંઘમાં ને અડધી જાગતી. ના ના પૂરી જાગતી. હા ને પૂરું જાગું છું મેં. તો ચાલો આપણે બધું સીએનજી ને પેટ્રોલ ને બધું ફૂલ કરાવી દીધું છે. હજુ આપણું બહુ લાંબી રેસ જવાની છે એટલે હજુ વાગ્યા કેટલા અત્યારે? 1:45 રાતનો. અને આપણે પહોંચી ગયા છે મોડાસા ગોધરા હાઈવે છે હજુ. તો જુઓ રાતના વાગી ગયા છે 2 અને આપણે હજુ કન્ટિન્યુ ચાલુ છે. આપણે હવે ઉદયપુર બાયપાસ પહોંચવાની તૈયારી છે. શામળાજી આવવાનું છે અને ત્યાંથી પણ ઘણું બધું બાકી છે. તો ફરીથી એક ચા પી લઈએ અને પછી કન્ટિન્યુ કરીશું. મોર્નિંગ. બ્લોગિંગ કર્યું જ નહીં ને આખી રાતના ઉજાગરામાં થાકમાં એટલી બધી પડી હતી. ચા નાસ્તો કરવાની ઉતાવળ હતી, ચા પીવાની. મને તમે રેકોર્ડ કરવાનું જ ભૂલી ગઈ. ચાલો કેટલા વાગ્યા? 9 કે 10? જો આપણા ઇન્ડિયામાં તો સ્ટાઇલ એટલે જબરી જબરી. જો તમે થોડાક એવોર્ડ તો આ લોકોને આપવા જોઈએ, ખબર? કેટલા વાગ્યા? ટાઈમ કેટલો થયો? 10 વાગ્યા. ને આપણે કેટલા વાગે ચા નાસ્તો કર્યો? 8 વાગે ઉદયપુરમાં કર્યું ને. અત્યારે આપણે છે અજમેરવાળા રોડ પર અને 422 કિલોમીટર હજુ બાકી છે આપણે જ્યાં ડેસ્ટિનેશન પર જવાના ત્યાં. ફોન વાગે. ચાલો સવારના વાગી ગયા છે 10 અને તમે જોયું રસ્તામાં રાતે થોડું ઊંઘી ગયા હતા અમે, ખાલી 2 કલાક માટે. અને એ પણ આજે કોઈ હોટલ નહોતી લીધી. સવારના 4 વાગ્યા હતા ત્યારે, તો પણ તેજસને નહોતું ઊંઘું અને મને થોડી ઊંઘ આવતી હતી એટલે મેં કીધું કે આપણે ગાડી સાઈડ પર રાખી દઈએ કશે અને થોડું 2 કલાક આરામ કરી લઈએ. કન્ટિન્યુ આખી નાઇટનું ડ્રાઈવ અને આજે આખો દિવસ હતો એટલા માટે. તો 2 કલાક 4 થી 6 સૂઈ ગયા હતા થોડું ગાડીમાં. ઉઠીને ફ્રેશ થઈને પાછા નીકળી ગયા અને બ્રેકફાસ્ટ પણ કરી લીધો. મેં કોઈ નહોતું શૂટ કર્યું તો એક આલુ પરાઠા અને ચા નાસ્તો કરી લીધો હતો. 8 વાગે ઉદયપુરમાં કરી લીધો હતો અને અત્યારે આપણે આવી ગયા છે. આપણે ભીલવાડા આવવાનું છે, અજમેરવાળા રોડ ઉપર છે. અને તાપ જુઓ, વાગ્યા છે 10. સવારના બીજી વાર ચા પીવી હતી પણ નથી પીવી, લીંબુ શરબત છે તો વિચાર્યું કે લીંબુ શરબત પી લઈએ. કેમ કે બહુ જ તાપ છે. રાજસ્થાનમાં વધારે તાપ છે, આપણા ગુજરાત કરતાં ગરમી વધારે છે. જો આપણી રામ પ્યારી કન્ટિન્યુ ચાલે છે કાલે સાંજે 6 વાગ્યાથી. અને બહુ જ ગરમી છે. આટલું લીંબુ શરબત પીવા માટે પણ તમે બહાર અહીંયા ઊભા રહી શકો એવું નથી. તમે જુઓ ઉપર તો
ઓફકોર્સ બધાને જ ખબર છે કે બિલીમોરા સિટી કરતાં સુરતમાં અમદાવાદમાં વધારે ગરમી હોય છે અને આપણા ગુજરાત કરતાં રાજસ્થાનમાં વધારે ગરમી હોય છે. તો બહુ જ ગરમી છે અને હજુ આપણે 4 ને 2 6 600 કિલોમીટર બાકી છે. જયપુરથી પણ આગળ જવાનું છે આપણે, એટલે સાંજ સુધીમાં પહોંચી જઈશું. તો ચાલો હજુ આપણે કન્ટિન્યુ કરીશું, જોઈશું. તમે વ્લોગને જોતા રહેજો, મજા આવશે. ખૂબ સરસ મજાની જગ્યા છે. તો જે લોકો ઇન્સ્ટા પર હશે અને વ્લોગ જોઈ છે એમને તો ખ્યાલ આવી ગયો હશે, કેમ કે ઇન્સ્ટામાં મેં સ્ટોરી લગાવેલી હતી કે ક્યાં જવાના છે. અને આપણે જઈને જ જોઈશું. બહુ સરસ મજાની જગ્યા છે, બધાને મજા આવશે. તમે જોતા રહેજો વ્લોગને. સાંજે પહોંચી જઈશું તો પછી હોટલ લઈને આપણે રોકાઈ જઈશું. કાલે સવારે જઈશું જ્યાં પણ જવાના દર્શન કરવા માટે ત્યારે. અને ફરીથી એકવાર કહું છું કે સરસ મજાની જગ્યા છે, બધાને ત્યાં જવાનું સપનું હોય છે, ઈચ્છા હોય છે. તો તમે વ્લોગ થ્રુ જોતા રહેજો. ચાલો કહેવાય નહીં આપણે આ રહ્યું શર્માજી હોટલથી પેલી બાજુ. એ તો તાજમહેલ હોય આગ્રાનો એવો જ દેખાય છે, હોટલ લાગતી નથી. હોટલ શર્મા, હું અચારવાલા હોટલ. હોટલ શર્મા આ બાજુ છે તો ફર્સ્ટ ક્લાસ હોટલ હતી. તમે ખાવાનું ખવડાવવાના જ નથી ને. નાની નાની બી દેખાવી જોઈએ કે નહીં? છેલ્લા કેટલા કિલોમીટરથી હોટલ નથી મળી આપણને? આખો અજમેર વાળો રોડ આખો 12 વાગે હોટા છે. તે તો આપણે હોય હોટલ શ્રીરામ. જો ફાઇનલી હોટલ મળી ગઈ. ક્યારના શોધતા હતા. તમે આ બાજુ રાજસ્થાનમાં આવો તો જો આ રોડ યુઝ કરો તો તમે ઉદયપુર બાયપાસથી લઈને તમે નાથદ્વારા શ્રીનાથજીથી લઈને અજમેર સુધી તમને કોઈ હોટલ નહીં મળે. અમે લગભગ સવારે 9:30 યા 10 વાગે નાસ્તો કર્યો હતો, આલુ પરોઠા અને ચા. ત્યાર પછી કોઈ પણ હોટલ આવી નથી. અત્યારે વાગ્યો છે 1:30 અને આ ક્યાં આવી ગયા અમે? જયપુર. હજુ 100 કિલોમીટર બાકી છે. અને ફાઇનલી જરા જેમ તેમ આ એક હોટલ દેખાય, જેવું મળતું હશે એવું ખબર નહીં. આઉટ સાઈડે છે, અમે જતા હતા આમ અને આમ હતી તો પણ આજે અમે રોંગ સાઈડે અહીંયા આવ્યા છે, કેમ કે કંઈક તો ખાવું પડશે ને. ખાલી આ એક હોટલ દેખાય 5 કલાક પછી, એટલે અહીંયા સ્ટોપ કર્યું છે. અને અમારી હાલત તમે જોઈ શકો છો, કેમ કે કાલે સાંજના 6 વાગ્યાના નીકળેલા, નાઇટ આખી અને દિવસ બપોર થઈ ગયો છે. તો હોપ્સો હવે 200 કિલોમીટર બાકી છે, એટલે સાંજે તો આપણે પહોંચી જ જવાના છે. પછી જોઈએ જે કંઈ પણ મળે એ ખાઈ લઈએ. બધું એડજસ્ટ કરવું પડશે, ચલાવવું પડશે. જે મેનુ હશે એ જે મળશે તે રોટલીને શાક પણ બનાવી આપશે તો ચાલશે, કેમ કે લાગી છે ભૂખ બરાબર. એટલે તો જોઈએ આપણે જઈને કે શું જમવામાં છે. રાજસ્થાનમાં છાશ, આપણે જીરું, આપણું કાચું જીરું દળીને મીઠું જીરું આપણે છાશમાં નાખીએ. અહીંયા બાળીને કાળું કરેલું જો અમે કાઢી નાખ્યું છે થોડું. તો હે જો બળેલું કાળું હું સેવ ટામેટાનું શાક, રોટી, દાળ, રાઈસ કીધા રે ભાઈ. અરે આ કોઈ કમ્પ્લેન નથી. બ્લેક જીરાવાળી મેં ટેસ્ટ કર્યું, શેકી નાખેલું છે એટલે બરેલું લાગે આપણને. કમ્પ્લેન નથી, પણ કંઈક નવી વસ્તુ જોવા મળે એટલે બતાવવું પડે ને. રાજસ્થાનમાં આવું મળે એમ. ટેસ્ટ બરાબર છે. બાકી ગુજરાતમાં ક્યાં એવું કરે? આપણું તો જીરું મીઠું જ હોય. કોઈ કરે હા, ટેસ્ટ વાઇઝ બરાબર છે. આ જીરું મેં ટેસ્ટ કર્યું બરેલું કાળું તો પણ સારું જ લાગે, પણ આપણને જોવામાં કંઈક નવું લાગે એમ. આપણે છાશમાં એમને એમ જીરા મીઠા નાખતા હોય ને. ચાલુ ભૂખ લાગેલી. કેવું છે ટેસ્ટ? જે મળ્યું તે આજે તો શું કેવું, બધું બરાબર જ છે. ચાલો કરો અમ નમઃ શિવાય. તો જમી લીધું આપણે સરસ મજાનું. અને જમવાનું જેવું પણ હોય સરસ મજાનું જોઈએ તો આપણને બધું ભાવતું હોય ના ભાવતું હોય એ બધી આપણી પસંદગીની વાત છે. બાકી ફૂડ જે કંઈ પણ હોય એ બધું સારું જ હોય છે. આપણા મનને અને પેટને સંતોષ થવો જોઈએ કે જમી લીધું અને પેટ ભરાઈ ગયું તો બસ એટલું કાફી છે. અને 6 કલાકથી એક પણ હોટલ નથી આવતી આ રોડ ઉપર. કોઈ પણ ટ્રાવેલ કરો આ બાજુ તો યાદ રાખજો. એટલા માટે જ હું શેર કરું છું. ઉદયપુર બાયપાસથી લઈને તમે શ્રીનાથજી નાથદ્વારાથી લઈને
અજમેર સુધી કોઈ પણ રેસ્ટોરન્ટ આવતી નથી. કદાચ નાની ચાની લારી હોય, બાકી રેસ્ટોરન્ટ નથી આવતી. તો બસ આપણે જમી લીધું, બહુ સરસ લાગ્યું, પેટ પૂજા થઈ ગઈ અને હવે આપણે કન્ટિન્યુ કરીશું. પહોંચીએ આપણે ત્યાં સુધી હું કન્ટિન્યુ કરીશ. તો જોતા રહેજો તમે રોડ ઉપર. કંઈ પણ વસ્તુ રસ્તામાં કંઈ નવી આવે એ પણ શેર કરીશ, જાણવા જેવું હોય એ શેર કરીશ અને જોઈશું આપણે ક્યાં જઈએ છીએ એ. હાલત જો ને, હા તે નાવાના તો ખરા જ ને. કેટલા કીધા ભાઈ અહીંયાથી? કેટલા કિલોમીટર? 16 કિલોમીટર બાકી છે. 16. ચાલો ફરીથી એક ચા પી લઈએ. કેટલા વાગ્યા? ટાઈમ કેવો નહીં? 5, 4:45 થઈ ગયા. ઘરેથી આપણે વિલ્લી મોરાથી 4:45, 6, 4:45 નીકળેલા અને 4:45 એટલે 24 કલાક થયા. આપણે ખાટુ શ્યામજી આવી ગયા છે. 16 કિલોમીટર બાકી છે. ઓલરેડી સિટીમાં આવી ગયા છે અહીંયા અને હવે લઈશું આપણે હોટલ રૂમ. એટલે પણ તો ટાઈમ છે તો તૈયાર થઈને રેડી થઈને આજે જ આપણે મંદિરનું પટાવી દઈશું. થઈ જાય કે અહીંયા કુલ્લરવાળી ચા જોઈએ એટલે અમે સ્ટોપ કર્યું છે. પહેલાં ચા પીવી એટલે આપણે જઈમાં ત્યાંથી નોનસ્ટોપ આવ્યા ને અહીંયા 1 વાગે જઈમાં, 1 કે 1:30 વાગે ત્યાંથી અહીંયા નોનસ્ટોપ અત્યાર સુધી. તો જો આવી ગયા આપણે ફાઇનલી ખાટુ શ્યામ આવી ગયા. અને હાલત જુઓ અમારી હાલત. કાલના ઘરેથી નીકળેલા આજે એક્ઝેક્ટ 24 કલાકથી અમને. એમાં અમે ખાલી ગાડી રસ્તામાં પાર્ક કરીને 2-3 કલાક સૂઈ ગયા હતા. બાકી નોનસ્ટોપ ચાલ્યા છે તો પણ 24 કલાક થઈ ગયા. તો આવી ગયા અને હોટલ પણ મળી ગઈ છે. અહીંયા તમને હોટલ શોધવામાં કોઈ જાતની તકલીફ નથી પડતી. એટલી બધી અમે હોટલો જોઈ છે. એટલી તમે ખાટુ શ્યામ મંદિરના 15 કિલોમીટર પહેલાંથી એટલી બધી હોટલો છે કે તમને આરામથી ઇઝીલી હોટલ રૂમ બધું મળી જાય છે. એસી નોન એસી મળી જાય છે. પણ અમે અહીંયા સુધી આવી ગયા. અહીંયાથી મંદિર ખાલી 400 મીટરના ડિસ્ટન્સ પર છે અને બહાર બધા હોય છે ગાઈડ. જેમ કે તમે દરેક જગ્યાએ દરેક તીર્થધામ ઉપર જાઓ અને બહાર જે બધા ગાઈડો હોય છે જે તમને હોટલ અપાવે છે. અમને પણ એક કાકા મળી ગયા એટલે અમે એમની સાથે બધું કરી લીધું નક્કી અને આવી ગયા છે ગાડી લઈને. જો અહીંયા હોટલ છે અને પાર્કિંગ પણ છે. જો અહીંયા પાર્કિંગની પણ ફેસિલિટી છે અને સરસ મજાની હોટલ મળી ગઈ છે આપણને. અને મંદિરનું ડિસ્ટન્સ પણ બહુ ઓછું છે. તમે પગપાળા ચાલીને જઈ શકો એટલું છે. અને અમે હવે ડિસાઇડ કર્યું છે કે જલ્દી આવી ગયા 6 વાગે એટલે આજે સન્ડે છે. આજે મંદિર લેટ સુધી ખુલ્લું રહે છે. 7 વાગે આરતી થાય છે અને 10, 10:30 સુધી ખુલ્લું રહે છે. તો બસ અત્યારે જ નાહી ધોઈને થાકેલા છે પણ આરામ નથી કરવા. નાહી ધોઈને રેડી થઈ જઈએ, કપડાં ચેન્જ કરી લઈએ અને અત્યારે જ જઈશું આરતીમાં અને અત્યારે જ દર્શન કરી લઈશું આપણે. હું તમને પણ હોપસો દર્શન કરાવીશ. અહીંયા કદાચ ફોન એલાઉડ છે અંદર, કેમ કે મેં ઘણી બધી રીલો અને વિડીયોઝ જોયા છે એટલા માટે. તો તમને પણ ઘર બેઠા દર્શન કરાવીશ. અને એ આપણે નવા બ્લોગમાં કરશું. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો અમે જઈએ અંદર, જોઈ લઈએ રૂમને બધું કેવું છે અને ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાય અને પછી આપણે જઈશું. સન્ડે છે મંદિર લેટ સુધી ખુલે છે. તો ફરીથી આપણે મળીએ નવા બ્લોગમાં તો મંદિરના દર્શન કરવા માટે. 9, 0. સરસ.